વડોદરાના મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરનાથ યાત્રીઓ માટે બાલતાલ ખાતે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અમરનાથ યાત્રીઓ માટે સતત 28 વર્ષથી નિસ્વાર્થ સેવા કરી રહ્યું છે અને આ સેવા યજ્ઞને આગળ ધપાવીને ચંદનવાડી દોમેલ બાલતાલ ખાતે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ભંડારાનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો, જેમાં ખાસ કરીને ગુજરાતી, સાઉથ ઇન્ડિયન સહિતની વાનગીઓ ભક્તોને પીરસવામાં આવે છે। સાથે સાથે મેડિકલ અને જરૂરી વસ્તુઓની મદદ પણ કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના પ્રમુખ સેવક મિલિંદ વૈદ્યની આગેવાનીમાં સ્વયંસેવકો પણ આ સેવા કાર્યમાં જોડાયા છે અને માનવતાની મહેક ફેલાવી રહ્યા છે। जय हो शंकरा आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला। तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो शंकर भोलेनाथ शंकर निर्विलोकनाथ शंभु हे शिवाय शंकर। नमो नमो शंकर। મૂગનો હલવો પણ બનાવ્યો છે, તો રોજે અલગ અલગ વાનગીઓ બનતી રહે છે। રંગ અમરનાથ સેવા ટ્રસ્ટ દાતાઓનું વિશેષ કરીને કારેલીબાગ આપણા જલારામ સેવા ટ્રસ્ટ તથા સંતરામ મંદિર જય મહારાજનું બહુ જ આભારી છે કે એમને અમને ઉદાર હસ્તે મદદ કરી છે અને વડોદરાના તથા તમામ દાતાઓને અમે બહુ જ આભારી છે। આ ભંડારો 24 કલાક ચાલુ રહે છે, 24 કલાક અને ચા પણ ચાલુ રહે છે। કોઈ પણ દિવસે પરમ દિવસે અમારે રાત્રે 2 વાગ્યા સુધી યાત્રીઓ આવ્યા હતા, રોજે રાત્રે 12:30 થી 1 વાગ્યા સુધી યાત્રીઓ આવે છે। કોઈ પણ યાત્રી ભૂખ્યા પેટ ઊંઘતો નથી અને બધાને જમવા માટે, ખાવા માટેની બધી વ્યવસ્થા આપણે તમામ કરીએ છીએ। સૌ ગુજરાતના યાત્રીઓને મારી વિનંતી છે કે આપણા દોમેલના ભંડારા પર બધા પધારે, તેમજ ચંદનવાડીથી જે લોકો જાય છે એ અને જે બાલતાલ ઉતરે છે એ બધા આપણા પોતાના ભંડારા પર આવે અને ગુજરાતની વાનગીઓનો વિશેષ લાભ લે, અમારા સેવાદારોને સેવા કરવાનો મોકો આપે એવી અમારી નમ્ર વિનંતી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।